સુરતમાં ભગવાન જગન્નાથની દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ત્યારે લંકા વિજય હનુમાન મંદિરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાને જળ અભિષેક કરાયો હતો। સુરતમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। સુરતના લંકા વિજય હનુમાન મંદિરે દર વર્ષે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે લંકા વિજય હનુમાન મંદિરેથી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યા પર નીકળે છે। આજે 108 નદીના જળથી ભગવાન જગન્નાથ અને બહેન સુભદ્રાને જળ અભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન જગન્નાથના જળ અભિષેક પહેલા એક જળ યાત્રા પણ કાઢવામાં આવી હતી। 108 નદીના જળને મટકામાં મૂકીને 108 નાની બાળાઓના મસ્તક પર આ મટકા રાખીને વાજતે ગાજતે જળ યાત્રા નીકળી હતી। ભગવાનના વિશે એક બાદ ભગવાનની આંખો પર પટ્ટી બાંધીને મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા। એવું કહેવાય છે કે જળાભિષેક બાદ ભગવાન બીમાર થઈ જાય છે અને એટલા માટે જ મંદિરના દરવાજા બંધ કરવામાં આવે છે। હવે 6 જુલાઈના રોજ મંદિરના દરવાજા ખુલશે અને નેત્રોત્સવની વિધિ બાદ ભગવાન જગન્નાથ લોકોને દર્શન આપશે। ત્યારબાદ 7 જુલાઈના રોજ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર સાથે નગરચર્યાએ નીકળશે। जय जगन्नाथ भगवान महामल्लेश्वर 1008 सीतारामदास जी महाराज लंका विजय हनुमान आश्रम सूरत। आज भगवान ने स्नान करावવામાં આવ્યા છે। आज पूनम છે, पूनम स्नान जगन्नाथपुरी में भी आज भगवान मंदिर में मंडप में विराजमान स्नान થયો છે। એની સાથે લંકા વિજય હનુમાન આશ્રમ में દર વર્ષે રથયાત્રા નીકળે છે। રથયાત્રાની ભાગે आज जल यात्रा थी, यानी पहला रूप जल यात्रा ने अंदर में 108 नदियों ने जल एकत्र करीने बधाई 108 दीकरीओं ने माथे कलश लईने गाजता वाजता रंगे चंगे हरत ने साथे आज जगन्नाथ भगवान ने स्नान कराववामां आवे छे। आज स्नान करा पछी जगन्नाथ भगवान मांदा पड़ जाए छे अने कपाट बंद थई जाए छे। आज ने पछी जगन्नाथपुरी में भी दर्शन बंद थई छे અને નેત્રોત્સવ દિવસે यानी 6 તારીખે નેત્રોત્સવ થશે ત્યારે ભગવાન દર્શન આપશે અને 7 તારીખે 7 जुलाई रंगे चंगे भगवान रथयात्रा में विराजमान થઈને नगर दर्शन माटे नगर से एकमात्र जगन्नाथ भगवान ही ऐसा है कि 33,000 देवी देवताओं में बरस में एक बार मंदिर से निकल कर बाहर आते हैं। वह बोलते हैं भक्तों से, मैं रोज़ तेरे दर आती हूँ, तुम भी कभी मेरे घर आया करो। मंदिर में रहते हो भगवान, कभी बाहर भी आया जाया करो। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।